હેલો એવરીવન, મારું નામ છે ફોરમ પટેલ. આજે વાત કરીશ યુવા વિશે કે યુવા નામ સાંભળતા જ જોમ જુસ્સો અને ખુમારી આવે. નામ સાંભળતા જ જોમ જુસ્સો અને ખુમારી આવે, એ છે યુવા. બે પંક્તિથી મારી વાતને શરૂ કરીશ કે युवा शक्ति है एक तूफान जो अच्छे अच्छों को अपनी लपेट में है ले सकती. युवा शक्ति है एक आंधी जो इस देश को है बदल सकती. વાત કરીએ યુવા વિશે તો વિશ્વમાં અને ભારતમાં જેટલા પણ મહત્વપૂર્ણ પરિવર્તનો થયા છે એમાં યુવાનું ખૂબ મહત્વ રહ્યું છે. એક યુવાનમાં દેશની તસવીર અને તકદીર બંને બદલવાની ક્ષમતા છે. દેશનું ભાવિ એ આપણા યુવાઓ છે. ભાવિ ઇમારતનો પાયો છે અને જો ઇમારત જ મજબૂત નહીં હોય તો એનું ભાવિ કઈ રીતે સર્વસ્વ થઈ શકશે? આજના યુવા પાસે શું છે અને શું નથી? આજના યુવાઓ ટેકનોલોજીથી ભરપૂર છે. એમની પાસે ક્ષમતા છે, પ્રતિભા છે, કંઈક નવું જાણવાની તાલાવેલી છે અને કંઈક કરી શકવાનો જુસ્સો છે. પણ વાત ત્યારે અટકાય છે કે જ્યારે એ ટેકનોલોજીનો અતિરેક થાય છે. વર્ષો પહેલા આવેલી એક બ્લુ વેલ નામની ગેમ જે બધાને યાદ હશે, એણે કેટલા આશાસ્પદ યુવાનોનો ભોગ લીધો હતો. અને એ પછી એવી ઘણી ગેમ કે ઘણી એવી ટેકનોલોજી કે જેના લીધે આપણું યુવાધન બરબાદ થઈ ગયું. સ્વામી વિવેકાનંદનું એક સૂત્ર છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એ સૂત્રને છે ને આપણે અલગ કરી નાખી. મોડા ઊંઘો, મોડા જાગો અને ડેટા ન પતે ત્યાં સુધી મંડ્યા રહો. શું છે યુવા? કે યુવા કઈ રીતે આ ટેકનોલોજી આપણને કંઈક શીખવવા માટે છે, કંઈક નવું જાણવા માટે છે. એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સ એમણે પોતાના એક ઇન્ટરવ્યુમાં કહેલું છે કે એમણે જે આઈફોનની જે સ્થાપના કરી, એ આઈફોન એમણે એમના સંતાનોને નહોતો આપ્યો, કારણ કે જાણતા હતા કે કેટલો મોટો રાક્ષસ દુનિયાને આપી રહ્યા છે જે એમના બાળકો માટે યોગ્ય નહોતો. હવે વાત કરીએ કે આપણે યુવા અત્યારે કોરોના પછી ખાસ કરીને કે જે મેન્ટલ હેલ્થથી પ્રોબ્લેમ છે, એના લીધે સુસાઇડલ કેસ ખૂબ વધી ગયા છે. હમણાં જ વાત કરીએ તો જે ગુજરાતમાં પીએસઆઈની એક્ઝામ ચાલી રહી છે, એમાં દોડમાં નાપાસ થતા એક 29 વર્ષના આશાસ્પદ યુવાને જીવ આપ્યો. શું એ તમારી જિંદગીની આખરી દોડ હતી? તમે હોત તો આના પછી ઘણી દોડ આવત. અહીંયા વિચારવાની જરૂર છે કે આપણે શું કરી રહ્યા છીએ. એક બીજી વાત લઈએ તો થોડા સમય પહેલા એક કિસ્સો વાંચવામાં આવ્યો. કોઈ એક છોકરીને મેડિકલમાં એડમિશન લેવાનું હતું, તો એના માટે પૈસા ખૂટતા હતા. તેના પપ્પાએ પોતાની કિડની વેચીને પૈસાનો ઇંતજામ કર્યો અને એ જ દીકરીએ પ્રેમમાં નિષ્ફળતા મળતા પોતાનું જીવન ટૂંકાવી દીધું. એ માતા પિતાની વેદના આપણે બેઠેલા કોઈ જ કલ્પી ન શકીએ, માત્ર એને વિચારી શકીએ. એક વાત કહીશ કે કોઈ પાર્ટનર તમને આજે નહીં તો કાલે કદાચ મળી જશે, પણ તમે અને હું આપણા પેરેન્ટ્સના રાજકુમાર અને રાજકુમારી છીએ. એ અમને ક્યારે પાછા નહીં મળે. અને ઘણીવાર એવું હોય છે કે આપણે મમ્મી પપ્પાને છે ને ગમે તે કહી દેતા હોય છે, આપણને ખબર નથી પડતી કે આપણે શું કહીએ છીએ. બાગબાન મૂવી એનું એક દ્રષ્ટાંત છે. જ્યારે આપણે પેરેન્ટ્સને કંઈ કહી દઈએ છીએ અને ખરી ખોટી કહી દઈએ છીએ, પછી પેરેન્ટ્સના મનમાં શું થતી હોય એની માટેની 4 પંક્તિઓ છે કે કપાઈ જાય છે કાળજું મારું જ્યારે કડવા વેણ બોલે છે લોહી જ મારું. કપાઈ જાય છે કાળજું મારું જ્યારે કડવા વેણ બોલે છે લોહી જ મારું. જેને માટે ઘસી નાખી જાત આખી, એ જ કહે છે શું કર્યું તમે જિંદગી રાખી. એના ભૂલ દીકરા કે મેં જિંદગી ન વિતાવી હોત પાતેલા બૂટમાં, તો તું ન હો જાતે ટીપ ટોપ સૂટમાં. વાગે છે તલવાર કરતા શબ્દોના ઘા વધારે. વાગે છે તલવાર કરતા શબ્દોના ઘા વધારે. હર એક વેણ તારો પીંખે છે મને વારે વારે. પારકાના દુઃખને તો ભૂલી જાઓ, પારકાના દુઃખને તો ભૂલી જાઓ, પણ પોતાના જ દુઃખ દે તો હું ક્યાં જાઉં.
આપણે સમજી નથી શકતા હોતા માતા પિતાની વેદના કે એમના થકી આપણું સર્વસ્વ છે. હવે યુવાની વાત કરતા હતા આપણે, તો આપણી ભારતની સંસ્કૃતિ ભવ્યાતિ ભવ્ય છે. આપણી સંસ્કૃતિમાં, આપણી ઇતિહાસમાં જોઈએ તો ભારતને બદલવાનું કામ યુવાઓએ કર્યું હતું. શ્રી રામે જ્યારે રાવણનો અને શ્રી કૃષ્ણએ જ્યારે કંસનો વધ કર્યો ત્યારે યુવાવસ્થામાં હતા. 1857 ની ક્રાંતિ કે જેણે 1947 ની ગૌરવ ગાથાનો પાયો નાખ્યો, એના હીરો મંગલ પાંડે એ પણ યુવાવસ્થામાં હતા. અને આજે પણ દેશને જ્યારે આંચ આવે છે ત્યારે એની રક્ષા કરતા આપણી દેશના સૈનિકો પણ યુવા છે. ભગતસિંહ એવું માનતા કે યુવાવસ્થા એ માનવ જીવનનો વસંતકાળ છે. હવે વાત કરીએ સ્વામી વિવેકાનંદની. યુવાઓના આદર્શોની વાત હોય ને એમને યાદ ન કરીએ તો કેમ ચાલે? સ્વામી વિવેકાનંદ એક એવા યુવા સંન્યાસી કે જેમણે વિશ્વ ધર્મ પરિષદમાં આપણો જ ધર્મ સાચો અને બાકીનો ધર્મ ખોટા એવો દંભ આચરનાર પાદરીઓનો લલકાર કર્યો. સ્વામી વિવેકાનંદ યુવાઓને એક પ્રેરણા આપતા એ કહેતા કે યુવાઓએ એમ માનવું જોઈએ કે ભારતીય સમાજ મારી બાલ્યાવસ્થાનું પારણું છે, મારા યૌવનનું આનંદવન છે અને મારી વૃદ્ધાવસ્થાની મુક્તદાયની વારાણસી છે. ભારતીય સમાજ, ભારતની ધરતી એ મારું સ્વર્ગ છે. આપણે જાપાન વિશે જાણીએ છીએ, ટેકનોલોજી અને વિજ્ઞાનથી ભરપૂર દેશ છે, પણ એની પાસે એનો બુઢાપો છે, એનું ઘડપણ છે. જ્યારે આપણે નસીબદાર છીએ કે 17 કરોડ કરતા પણ વધારે યુવા આપણી પાસે છે. ઘણીવાર એવું થાય કે આપણે એમ વિચારતા હોઈએ કે મોડું થઈ ગયું, હવે કંઈ કરવું નથી, લેટ થઈ ગયું. પણ આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ક્યાંક કશુંક કરવાની છે ને હૈયામાં હોશ હોય છે, ક્યાંક કશુંક કરવાની છે ને હૈયામાં હોશ હોય છે, તેને મંજિલ સુધી રોકનારું ક્યાં કોઈ હોય છે. લાખ અવરોધો જો આવે એને હટાવી પરિશ્રમ જો કરો, સફળતા ખુદ આપણી સામે જ મળતી હોય છે. ભારત એકમાત્ર એવો દેશ કે જેણે યુવા દિવસ ઉજવવાની શરૂઆત કરી. 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ નિમિત્તે આપણે આ યુવા દિવસ ઉજવીએ છીએ. 1984માં એનું એલાન થયું અને 1985થી આ દિવસ ઉજવાય છે. અને એ પછી સંયુક્ત રાષ્ટ્રએ પણ 12 ઓગસ્ટે યુવા દિવસ ઉજવવાની શરૂઆત કરી. આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે યુવાઓએ શું કરવું એ ખોટા રસ્તે ચડી જતા હોય છે. પણ બસ પોતાની અંદર ઝાંખો, પોતાની પ્રતિભાને ઓળખો, નકારાત્મકતાને દૂર કરો, સકારાત્મકતા વિચારો. તમારે શું કરવું છે એ જાણો. 3 ઇડિયટ્સ મૂવી જોયું છે બધાએ? એમાં ઘણી સાચી રીતે સમજાઈ જાય છે કે મારે શું કરવું. એક ગુજરાતી મૂવી આવેલી ચાલ જીવી લઈએ, એમાં એક મસ્ત વાક્ય હતું કે માણસે માત્ર પોતાની જાતને શોધવાનું બાકી છે, બાકી બધું ગૂગલ પર અવેલેબલ છે. પોતાને ઓળખતા શીખો, પોતાની પ્રતિભાને ઓળખતા શીખો. હવે ઘણીવાર એવું આપણે ટર્મ સાંભળીએ છીએ કે સેલ્ફ મોટિવેશન. શું છે સેલ્ફ મોટિવેશન? પોતાની જાતને મોટિવેટ કરો કે મારે આ કરવું છે, અને કરવું છે તો સાચા રસ્તે. ઘણીવાર એમ થાય કે હું છે ને આના લીધે દુઃખી થઈ ગઈ, કે હું આના લીધે દુઃખી થયો, કે આ આવશે ને તો મને સુખી કરી નાખશે, આ મને મળી જશે ને તો હું સુખી થઈ જઈશ. મને સુખી કરવાની જવાબદારી બીજા કોઈની છે, એ જ મોટામાં મોટું દુઃખ છે. આપણને એમ લાગે છે કે પૈસા કે સારા વસ્ત્રો એ માણસની પ્રતિભાને નિખારે છે. એક જ ઉદાહરણ આપીશ. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, એમનો પોશાક શું હતો? માત્ર એક પોતડી પહેરતા, એમાં એક પણ ખિસ્સું નહોતું. પણ એમના વિચારો એવા હતા, એમના કર્મો એવા હતા કે આજે દરેક ભારતવાસીના ખિસ્સામાં એક ગાંધી બાપુ છે. હવે આપણે જોઈએ છે કે અત્યારે જનરેશન ગેપનો બહુ મોટો ઇશ્યુ છે કે આપણને કંઈક કરવું હોય તો પેરેન્ટ્સ નથી સમજી શકતા. તો
ત્યાં આપણને એ કરવાની જરૂર છે કે સમાજના અનુભવી લોકો અને શિક્ષકો એમણે યુવાઓની સકારાત્મક ઉર્જાને રાષ્ટ્રહિતમાં લાવવા માટેના પ્રયાસો કરવા જોઈએ. સ્કિલ એજ્યુકેશનનો ઉપયોગ કરવો જોઈએ અને શિક્ષણ એ રીતે આપવું જોઈએ કે યુવાઓને બર્ડન ના લાગે. સ્કિલ શીખવવી કે પછી એ શિક્ષણના આધારે યુવા ધારે કરી શકે છે, એવું મારું માનવું છે કે દેશને ટોપ પર પણ પહોંચાડી શકે છે અને દેશને તળિયે પણ પહોંચાડી શકે છે. અંતમાં શ્રી પાંડુરંગ શાસ્ત્રીની 3 પંક્તિ દ્વારા મારી વાતને વિરામ આપીશ કે યૌવન જો ધારે તો સૃષ્ટિ સળગાવે, યૌવન જો ધારે તો સૃષ્ટિ સળગાવે, યૌવન જો ધારે તો સૃષ્ટિ સજાવે, પથ્થરના પેટાળે પણ પુષ્પો સજાવે, યૌવન જો ધારે તો સૃષ્ટિ સજાવે. થેન્ક યુ સો મચ.